ત્યાં સદાકાળ ગુજરાત. આપણું ગુજરાત પરિપૂર્ણ છે. કામડાના કથી લઈને જ્ઞાનના જ્ઞ સુધીની બારકસળી ગુજરાત ક્ષણે ક્ષણે જીવે છે. ચાંદ પર જઈને જુઓ કે નજીક આવીને જાણો, અમારી ચમક નોખી અનોખી ને અધકેરી છે. ગુજરાતનો ઇતિહાસ, સંસ્કાર, સભ્યતા અને સાહસનો પરિચય છે તો વર્તમાન પરિશ્રમ અને પ્રેમનું ઉત્તમ ઉદાહરણ છે. ગુજરાત ક્યારેય ઘરડું નહીં થાય, ગુજરાત ક્યારેય ધ્વસ્ત નહીં થાય, ગુજરાત ક્યારેય નમાલું નહીં થાય, કારણ કે ગુજરાતીઓ ગુજરાતને રોજ ઓક્સિજન આપે છે અને ગુજરાતનું અસ્તિત્વ દરેક દેશ માટે સંજીવની છે. અગર કદાચ કોઈ સોમનાથને 100 વાર તોડી નાખે તો તેને 200 વાર બનાવવાની તાકાત આ ગુજરાતમાં છે અને ગરીબીમાં પણ સુદામા અને ગાંધીને પેદા કરવાની ક્ષમતા આ ગુજરાત ધરાવે છે. ઇતિહાસ સૌને ખબર છે, એટલા માટે જ તો કહેવામાં આવ્યું છે, વાત ગુજરાતી જાત ગુજરાતી છે બધી રીત વાત ગુજરાતી, વાત ગુજરાતી જાત ગુજરાતી છે બધી રીત વાત ગુજરાતી, જો હોય લાયકાત ગુજરાતની તો નહીં વિશ્વ આખું ઝુકાવશે મસ્તક હોય તો લાયકાત ગુજરાત. ગુજરાતને પોતાના નામે કરવા લોકોના હાથે પણ રણની ઢગલી પણ ના આવે. આગળ વધવું તે અમારી સંસ્કારમાં જ નથી, સંસ્કારમાં જ છે કે મહેનતનો રોટલો ખાવો. મહેનત પણ જેવી તેવી નહીં, આખું વિશ્વ ગુજરાત પાસે મેનેજમેન્ટ અને મહેનતના ટ્યુશન લે એવી મહેનત. ગુજરાતનો ક્યારેય સૂર્યાસ્ત નહીં થાય, કારણ કે ગુજરાતના પ્રત્યેક લોકો ખુદમાં જ એક સૂર્ય છે. હજી પણ ગાંધી કે સરદાર કે અંબાણી કે અરે કેટલા ગણાવું, આ બધાને ફરી પેદા કરવાની ક્ષમતા આ ગુજરાત ધરાવે છે. ગુજરાતીઓની ખુશ્બુ એ જ છે સાચું ગુજરાત, આપણું ગુજરાત, અમારું ગુજરાત. અંતે હું મારી વાણીને વિરામ આપતા એટલું જ કહીશ કે કૃષ્ણની દ્વારિકાને સાચવીને બેઠેલી ઝાડ છું હું, નરસિંહ પ્રભાતિયાથી પરિતૃપ્ત પ્રભાત છું, વેપાર છું, વિસ્તાર છું, વિખ્યાત છું, હા હું ગુજરાત છું.